મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને લગભગ 1 વર્ષનો સમય થવા છતાં શહેરીજનોને વેરા વધારાના ભારણ સિવાય ખાસ સુવિધાઓ મળી હોવાનો અહેસાસ થતો નથી। ઉલટું મનપા સામે વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। તાજેતરમાં જ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સેનિટેશન માટે રૂપિયા 5.27 કરોડના ખર્ચે ટિપર વાન, ડમ્પર, ટ્રેક્ટર ટ્રોલી અને લોડર સહિતના વાહનો ખરીદવામાં આવ્યા છે। કોંગ્રેસે બજાર ભાવ કરતાં વધુ કિંમત ચૂકવી ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવ્યો, જ્યારે મનપા કમિશનરે તમામ ખરીદી ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા મુજબ થયાની સ્પષ્ટતા કરી છે। સ્વચ્છ ભારતના નામેથી જે મહાનગરપાલિકાએ 4 કરોડથી પણ વધારેના ખર્ચે જે ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટેની સામગ્રી જે ઉપાડે છે એના માટેના વાહનો લીધા છે, એમાં જે વાહનની કિંમત બતાવી છે એમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થયો એવા અમારા આક્ષેપ છે। અને જે વાહનના સામેનો જે એનો કિંમત દખાવી છે કે જે જીસીબી છે એ 41 લાખ કરતાં પણ વધારેના ખર્ચે લીધું છે। જે ઈ રિક્ષા છે જે 4 લાખની ઉપર રૂપિયાનું લીધું છે। તો આવો ખોટા ભાવ દઈ અને મોટો ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો છે। પોરબંદર કોર્પોરેશન દ્વારા જે પણ ખરીદીઓ કરવામાં આવે છે અથવા તો જે પણ કામગીરી કરવામાં આવે છે એ દરેકમાં ટેન્ડર કરવામાં આવે છે અને ટેન્ડર બધા ઓનલાઈન એન પ્રોક્યોરની વેબસાઇટ ઉપર આપણે મૂકી અને કરવામાં આવે છે અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને જ આપણે બધી ખરીદીઓ કરવામાં આવે છે। અને આપણે જાણીએ છીએ પ્રમાણે ટેન્ડરમાં લોકો ઇજારદારો ભાવ ભરતા હોય અને ભાવ ભરવામાં જેના ભાવ ઓછા હોય એને ટેન્ડર ઇસ્યુ કરવામાં આવતું હોય છે અને એના પાસેથી ખરીદી કરવામાં આવતી હોય છે। જે ખરીદી કરવામાં આવેલી છે ત્યાં કેટલીક વખત ટેન્ડર જે આપણો એસવાર ભાવ હોય એના કરતાં ઊંચો ભાવ આવતો હોય છે। આ બાબતે પણ જે સામગ્રી ખરીદવામાં આવે છે એવી સામગ્રી આ ઇજારદાર કે બીજા કોઈ ઇજારદાર દ્વારા અન્ય મહાનગરપાલિકામાં જે ભાવે આપવામાં આવતી હોય એની સરખામણી આંશિક રીતે કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જ એને વર્ક ઓર્ડર આપવામાં આવતો